ઘરમાં પડેલા નકામા લેસમાંથી ફ્રેન્ડ્સ બનાવો નવરાત્રી માટે ખૂબ જ સરસની જ્વેલરી. આ જ્વેલરી બનાવી લેશો ને એટલે તમારા ખૂબ ઝાઝા પૈસાની બચત થવાની છે. અને આ બધી વસ્તુ આપણને ઘરમાં જ મળી આવે છે. તો આ રીતની આપણે સેટ બનાવવા માટે લેસ લીધી છે, દોરી લીધી છે અને આ લેસને ચિપકાવવા માટે કોઈ પણ પ્રકારનું ગ્લુ લઈ લેવાનું છે. તો હવે આ રીતે આપણે કેનવાસની નાની એવી પટ્ટી કટ કરી લેવાની છે. જેવડો આપણે સેટ બનાવવો છે તે મુજબ પટ્ટી કટ કરી લેશું. તેના ઉપર આ રીતે ગ્લુ ચિપકાવી દેવાનું છે. પછી તમારે જે રીતે નાનો મોટી સાઇઝનો સેટ બનાવવો છે તે રીતે આ કલરફુલ લેસ પટ્ટી આપણે કટ કરી લીધી છે. તો આ રીતે લેસ પટ્ટીને સરસ આપણે અહીંયા ચિપકાવી દઈશું. નવરાત્રિમાં ફ્રેન્ડ્સ આપણે દર વર્ષે નવી નવી જ્વેલરી લેતા હોઈએ છીએ, પણ આ રીતે ફ્રેન્ડ્સ તમે ઘરમાં પડેલી નકામી વસ્તુમાંથી પણ ખૂબ જ સુંદરની જ્વેલરી રેડી કરી શકો છો, જે તમને બજારમાં ખૂબ મોંઘી મળતી હોય છે. તો આ રીતે આપણે સરસ પટ્ટીઓ ચિપકાવી દીધી છે, તમે જોઈ શકો છો. 5 મિનિટ માટે સૂકવવા રાખી દેશું. આ રીતે આપણે કોઈ પણ એક દોરી લઈ લેવાની છે. આપણે બ્લાઉઝ પીસમાં પાછળ લગાડતા હોય તે દોરી પણ ચાલે, અથવા જો તમારી પાસે દોરી નથી ફ્રેન્ડ્સ તો કોઈ પણ ઊંદ હોય તેને ગૂંથીને પણ તમે દોરી બનાવી શકો છો. તો આ રીતે દોરીને આપણે ગ્લુની મદદથી ચિપકાવી દેવાની છે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. બસ આ જ રીતે આપણે સરસ ચિપકાવી દેવાનું છે. સાવ સરળ સિમ્પલ છે. ફક્ત 10 મિનિટની અંદર જ તમે આ જ્વેલરી બનાવીને રેડી પણ કરી શકશો. તો આ રીતનો આપણો કંઈક સેટ રેડી થઈ ગયો છે, તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. વચ્ચે આપણે મોતી લગાવેલું છે દોરીની અંદર, જેથી આપણે સેટ છે તે નાના મોટો કરી શકીએ એટલા માટે. તો આ રીતનો આપણો સેટ રેડી છે. પણ આને આપણે થોડું વધુ ડેકોરેટિવ બનાવવા માટે આ રીતે વચ્ચેની સાઈડ આપણે કલરફુલ બીજી લેસ પટ્ટી ચિપકાવી દઈશું, જેથી દેખાવ ખૂબ જ સરસ આવે. અને હાર્ડ ગ્લુ લેવાનો, જેથી આ બધી વસ્તુ ખૂબ જ સરસ મજબૂતાઈથી બને. તો આ રીતની નાની એવી પટ્ટી આપણે સરસ લઈ લીધી છે. તેને ફિનિશિંગ સાથે વચ્ચે ચિપકાવી દઈશું, જેથી કલરફુલ આપણો સેટ બનીને રેડી થાય. અને આ કલરફુલ સેટ છે તે બધી ચણિયાચોળી સાથે ખૂબ જ સરસ લાગશે અને મેચિંગ પણ આવી જશે. એટલે ફ્રેન્ડ્સ, તમારે નવરાત્રિમાં 9 દિવસ જો કંઈક અલગ યુનિક પહેરવું હોય ને તો આવી વસ્તુ ઘરે બનાવી લેવી જોઈએ, જેથી પૈસાની પણ બચત થાય. તો અહીંયા સરસ એવો આપણે એક ખૂબ જ સુંદરનો એવો સેટ રેડી કરી લીધો છે. આ રીતે આપણે વચ્ચે મોતી પણ રાખેલું છે, જેથી આપણે દોરી છે તે નાના મોટી કરી શકીએ. તમે અહીંયા જોઈ શકો છો. તો ડોક માટે તો જ્વેલરી રેડી થઈ ગઈ. તો હવે આપણે કાન માટે બનાવીશું. તો ખૂબ જ સુંદરનો એવો સેટ ફ્રેન્ડ્સ રેડી છે, જે ઘરમાં પડેલી નકામી વસ્તુમાંથી આપણે બનાવેલો છે. ઘણી વખત આટલા નાના લેસના ટુકડા બચેલા હોય ને આપણે એમને રાખી દઈએ, તેનો કાંઈ જ ઉપયોગ કરતા નથી ફ્રેન્ડ્સ. તો આવો રીયુઝ જરૂરથી કરી લેવો જોઈએ. તો ફરી આપણે અહીંયા કેનવાસની નાની એવી પટ્ટીઓ કટ કરી લેવાની છે અને સર્કલમાં કટ કરીશું. આ રીતે તમે જોઈ શકો છો. અને લેસ પટ્ટી છે તેમાંથી આપણે તમને પસંદ હોય તે મુજબના સાઇઝ જેવડી નાની મોટી બનાવી બુટ્ટી, તે રીતે તમારે લેસ કટ કરી લેવાની છે. અને વચ્ચે જે આપણે કલરફુલ દોરી લગાવી હતી તે એક દોરી લઈ લેવાની છે અને આને આપણે આ રીતે સરસ રાઉન્ડ વીંટવાનું છે, જેથી ખૂબ જ સુંદરની એવી એક ડિઝાઇન રેડી થઈ જાય ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો. બસ આ જ રીતની આપણે ડિઝાઇન બનાવવાની છે. તો સરસ એવું હાર્ડ ગ્લુ હોય એવું જ લગાવવાનું, જેથી આ જ્વેલરી ખૂબ જ સરસ મજબૂત બને. તો આપણે સર્કલને આ રીતે સરસ ફિનિશિંગ સાથે કટ કરી લેશું. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બસ આ જ રીતે આપણે ઇયરિંગ્સ રેડી કરવાની છે. અને જો તમારી પાસે આવી કઈ વસ્તુ ઘરમાં નથી પડેલી ફ્રેન્ડ્સ, તો તમે તેને ખરીદી પણ શકો છો. ફક્ત 20 થી 30 રૂપિયામાં જ તમારી આ જ્વેલરી રેડી થઈ જશે. તો આ રીતે આપણે સરસ સર્કલ કમ્પ્લીટ કરી દીધું છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. હવે વધારાની જે પટ્ટી છે તેને આપણે કટ કરી લેશું આ રીતે. આ ચેનલ ઉપર આપણે વેસ્ટમાંથી બેસ્ટ નવરાત્રી જ્વેલરીઝ બનાવેલી છે ફ્રેન્ડ્સ, તો તે તમે બધા વિડીયો જરૂરથી જોજો. આમાં આપણે ખૂબ જ નજીવા ખર્ચમાં જ જ્વેલરી ડિઝાઇન કરેલી છે ફ્રેન્ડ્સ, તો તે જરૂરથી ફ્રેન્ડ્સ તમે જોજો. તો અહીંયા તમારે જો 3 રાખવી હોય 3 પીસનું, તો તમે તે રીતે પણ લેસ કટ કરી શકો છો, અથવા 1 રાખવું હોય તો 1 રાખી શકો, 2 રાખવું હોય તો 2 રાખી શકો છો. પસંદ તમારી છે, તે મુજબ તમારે લેસ પટ્ટી કટ કરી લેવાની છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે અહીંયા 2 અથવા 3 નંગની બુટ્ટી રેડી કરી લેશું. તો અહીંયા મને પસંદ નથી ને 3, તો મેં અહીંયા 2 રંગ આ રીતે રાખેલા છે, જેથી ફિનિશિંગ અને દેખાવ પણ ખૂબ જ સરસ આવે. સેમ પ્રોસેસથી આપણે બીજી બુટ્ટી પણ રેડી કરી લેશું. તો અહીંયા આપણે વચ્ચે આ જે સતારી કટ કરેલી છે તે સતારી ચિપકાવી દેશું, જેથી દેખાવ ખૂબ જ સરસ આવે. સર્કલમાં વચ્ચે ચિપકાવી દેવાનું આ રીતે. અહીંયા ફ્રેન્ડ્સ તમે વેસ્ટમાંથી બેસ્ટ આઇટમ રેડી કરી લીધી છે. તો હવે કાનમાં પહેરવા માટે આ રીતે આપણે સ્ટીક આવે છે, તે તમને કોઈ પણ મટીરિયલ શોપ ઉપર 2 થી 3 રૂપિયામાં આસાનીથી પેર મળી જશે. તો અહીંયા આપણી બુટ્ટી રેડી છે, સેટ પણ રેડી છે.
આના ફ્રેન્ડ્સ તમે બાજુબંધ બનાવવા માંગતા હોય, હાથ માટે બનાવવા માંગતા હોય, પગ માટેના બનાવવા માંગતા હોય તો તે પણ જ્વેલરી તમે ડિઝાઇન કરી શકો છો આ સેમ મેથડથી. જો તમારા ઘરમાં નાની બાળકી છે તો તેને તમે આવી નાની નાની જ્વેલરી પહેરાવી શકો છો. તેને વધુ પસંદ નથી તૈયાર થવું, પણ નવરાત્રિમાં આવું કલરફુલ ખૂબ જ સુંદર લાગે છે. તો જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો. અને નવરાત્રિમાં તમારે 9 દિવસ અલગ અલગ જ્વેલરી બનાવવી હોય ને તો આ ચેનલ ઉપર આપણે બીજા વિડીયો આપેલા છે ફ્રેન્ડ્સ, તો તે વિડીયો પણ તમે જરૂરથી